નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની આપણે તૈયારી કરીએ છીએ। આપણા રેગ્યુલર વિડીયો અગાઉ તમે જોયા છે, તો અગાઉ પણ આપણે ગુજરાતીની અંદર કેટલાક ફકરાઓ મૂક્યા હતા અને આજે પણ આપણે આ ફકરાનું સોલ્યુશન કરવાનું છે। આવા જ ફકરા પરીક્ષાની અંદર પણ પૂછાય છે। તમે અહીંયા જોઈ શકો છો કે શેરડીના પાક માટે સંગીતનો પ્રયોગ અને પ્રાયોગિક અભ્યાસ શેરડી અને સંગીત માટે આ બાળકો છે એ શેરડીના પાકને આ માઇક થી સંગીત સંભળાવે છે। બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, ઇન્ટરેસ્ટિંગ ફકરો છે અને એ ફકરાને તમે ધ્યાનથી સમજશો તો તમને ખૂબ મજા આવશે। ફકરાને પહેલા સમજી લઈએ, પછી 5 પ્રશ્ન અને દરેક વખતે ગુજરાતીની અંદર આપણે એક એક ફકરો જ સોલ્યુશન કરવો છે, જેથી કરી અને આપણને એકદમ પરફેક્ટ રીતે સમજાય। હું ફકરો સમજાવું પછી ફરી વખત હું તમને થંબનેલ ઉપર લાવીશ, એટલે તમને ખબર પડશે કે આ થંબનેલ સરે ફકરાને એક્ઝેક્ટ બંધ બેસે ને એવું મૂક્યું છે। પુષ્કળ મબલક પાક લેવા માટે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ખેડૂતો સંગીતનો પ્રયોગ કરી રહ્યા છે। શું કરે છે ખેડૂતો? સંગીતનો પ્રયોગ કરે છે। શેના માટે? તો કે વધારે પાક મેળવવા માટે। કઈ જગ્યાએ? તો કે આંધ્રપ્રદેશની અંદર કૃષ્ણા જિલ્લો છે એના ખેડૂતો। તેઓ આને સ્વર ઉપચાર એટલે કે સોનિક ટ્રીટમેન્ટ કહે છે। આ પદ્ધતિનું નામ છે સોનિક ટ્રીટમેન્ટ। બાળકો, તમારું લેવલ થોડું નાનું છે, 5મું ધોરણ, પણ કેટલાક શબ્દ એવા છે કે જે ઉપરના ધોરણ પ્રમાણેના અહીંયા ફકરામાં આપવામાં આવ્યા હોય, એટલે આપણે ન સમજાય તો 2 વાર વિડીયોને જોવાનો અને શબ્દ પરફેક્ટ બોલતા શીખવાનો। સોનિક ટ્રીટમેન્ટ કહેવાય એને। ખેડૂતો પોતાના પાક ઉપર વાંસના દંડા પર એક ટેપ રેકોર્ડર બાંધી દે છે। શું કરે? વાંસનો મોટો દંડો હોય એના ઉપર ટેપ રેકોર્ડર બાંધે અને પછી તો કે અડધા કલાક માટે, અડધો કલાક સવારમાં, અડધો કલાક બપોર પછી, મતલબમાં 2 વખત, દિવસમાં 2 વખત પાકને સંગીત સંભળાવે છે। જે પાક ઉગ્યો છે એને સંગીત સંભળાવે, જેના પરિણામે એને શું થયું? તો કે ખેડૂતોને ₹5,400 થી 7,200 ની વધુ આવક થઈ। દરેક ખેડૂતોને જે ખેત ઉત્પાદન થતું હતું એના કરતા 5,400 થી 7,200 સુધી વધારે રૂપિયાની આવક મળી। આમ વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ કર્યો અને એ જાણવા મળ્યું કે વાદ્ય સંગીત, સંગીતનું નામ યાદ રાખજો, કેવું સંગીત? વાદ્ય સંગીત શેરડીની ઉપજમાં સર્વાધિક વૃદ્ધિ કરે છે, એટલે કે સૌથી વધારે વૃદ્ધિ કરે છે। અને ખાંડના જે કારખાનાઓ છે એને ખેડૂતોને સંગીતની કેસેટો વેચી અને પરિણામ લાભકારી મળ્યું। કે ખેડૂતો છે એને શું આપ્યું? સંગીતની કેસેટો મફત આપી, જેથી કરી અને એને શેરડી વધારે મળે, અને શેરડી વધારે મળે તો એ વધારે પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન કરી શકે। આ હતો આપણો ફકરો। ફકરાને આબેહૂબ આપણે જે બનાવેલું છે થંબનેલ એને સમજી લેજો, જોઈ લેજો જરા। શું કીધું તું? શેરડીના પાક માટે સંગીતનો પ્રયોગ। આ શેરડીનો પાક છે એને સંગીત સંભળાવે છે મોટા વાંસના દંડા ઉપર ટેપ રેકોર્ડર બાંધીને, અને કેટલું સંભળાવે છે? તો કે દિવસમાં 2 વખત। કેટલો સમય? અડધી કલાક। આવા પ્રશ્નના જવાબ હવે અહીંયા તમને ખબર પડી જશે। આ ચિત્ર જોયું ને એટલે આપણને બધા જ પ્રશ્નના જવાબ ખબર પડી જશે। ખાંડ ઉદ્યોગ સ્વર ઉપચારને પ્રોત્સાહન આપ્યું। ખાંડ ઉદ્યોગ છે એને સ્વર ઉપચારને કઈ રીતે પ્રોત્સાહન આપ્યું? વિવિધ પ્રકારના સંગીત પર પ્રયોગ કરીને? તો કે ના ભાઈ ના, વાંસના દંડા પર ટેપ રેકોર્ડર બાંધીને નહીં, ખેડૂતોને મફત કેસેટો વેચીને। હા, શું કર્યું ખાંડ ઉદ્યોગે?
ખેડૂતોને મફત કેસેટો આપી કે હાલો ભાઈ આ કેસેટો લ્યો, તમારા પાકને સંભળાવો અને વધારે શેરડી ઉત્પન્ન કરો. નવો પ્રશ્ન, પાકને સ્વર ઉપચાર આપવામાં આવ્યો. મેં તમને થંબનેલ બતાવ્યું હતું, યાદ છે? ઉપચાર કઈ રીતે આપવામાં આવ્યો? તો કે એક અઠવાડિયામાં 2 વાર. તો કે ના ભાઈ, એક દિવસમાં 1 વાર. ખોટું. એક દિવસમાં 2 વાર. તો આપણો જવાબ છે સાચું, 2 વાર એક દિવસમાં. અને કેટલો સમય? અડધી કલાક. એક અઠવાડિયામાં 1 વાર. તો કે નહીં, એટલે આપણો જવાબ થશે સી. નવો પ્રશ્ન, સ્વર ઉપચારમાં સૌથી વધુ પ્રભાવિત સંગીત જોવા મળ્યું. કયું સંગીત? મેં તમને બરાબર બોલતા શીખવું હતું કે આ સંગીતને વંચાય વાદ્ય સંગીત, ફિલ્મી તો કે ખોટું, શાસ્ત્રીય તો ખોટું, ગીત તો ખોટું. પણ એને કયું સંગીત સંભળાવવામાં આવતું હતું? વનસ્પતિને વાદ્ય સંગીત, અને જેના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આગળ હજુ પણ પ્રશ્ન છે આપણી પાસે કે સ્વર ઉપચારનો પ્રયોગ શેના પર કરવામાં આવ્યો? તો મેં જે ટાઇટલ આપ્યું હતું એ ટાઇટલમાં જ તમે જોઈ લીધું હતું. શેના ઉપર કરવામાં આવ્યો? તો કે શેરડી ઉપર. પેલું જ જે ટાઇટલ મૂક્યું હતું YouTube નું થંબનેલ, એમાં જ તમને બતાવ્યું હતું કે શેરડીના પાક ઉપર. નવો પ્રશ્ન છે, સ્વર ઉપચારમાં સંગીતનો સહારો લેવામાં આવે છે. શાના માટે? ખેડૂતોના મનોરંજન માટે? તો કે નહીં. ખેડૂતોના ઉપચાર માટે? નહીં. ખેડૂતો થોડા બીમાર હતા કે એનો ઉપચાર કરવો પડે? પણ ખેડૂતોની આવક વધારવા માટે. શા માટે? ખેડૂતોની આવક વધારવા માટે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ફકરો, અને આ ફકરાની અંદરના 5 પ્રશ્ન આપણને થંબનેલ ઉપરથી જ મોટા ભાગના જવાબ મળી ગયા એવો હતો. તો નવા વિડીયોની અંદર ફરી વખત ભાષા ગુજરાતી અને ગણિત વિષય ખાસ ધ્યાન રાખજો. જોવાનું ભૂલાય નહીં, તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલાય નહીં, અને તમારા બીજા મિત્રો જે જોવે છે, જે પહેલી વખત આપણા વિડીયો જોવે છે, એ મિત્રોને કહેજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી કરી અને આપણો વિડીયો જેવો અપલોડ થાય એટલે તરત જ એને નોટિફિકેશન મળી જાય કે જવાહર નવોદયની તૈયારી માટે આપણી પાસે નોટિફિકેશન આવી ગયું છે. તો આપણે 15 મિનિટ આ વિડીયો જોઈ લેવાનો રહેશે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.